Now, what is the limiting reagent? Most important topic है limiting reagent. Limiting reagent means what? The substance in a mixture are not present in exactly the same amount as required by the balanced chemical equation. The reactant which gets completely consumed in a reaction is called limiting reagent. So હું તમને એમ કહું, સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારે 30 ml ટી જે છે એ મારે પ્રિપેર કરવી છે. સો આઈડિયલી રેસીપી તમે જુઓ ટીની, તો ઇફ યુ want to prepare 30 ml tea, then you required at least 30 ml milk, right? 5 grams tea, right? And 5 grams sugar. This is a basic requirement to prepare 30 ml tea. Either it is a ideal recipe, ideal છે ટૂંકમાં, રાઈટ? તમે આને મિક્સ કરો, હીટ કરો એટલે તમારી 30 ml ટી છે એ પ્રિપેર થઈ ગઈ. નાવ યુ આર ટોલ્ડ ટુ પ્રિપેર 30 ml ટી. તમે 30 ml ટી પ્રિપેર કરો તો આઈડિયલી રેસીપી આ છે તમારી પાસે, પણ તમારી પાસે જસ્ટ ઓનલી 20 ml મિલ્ક જ છે, સફિશિયન્ટ મિલ્ક નથી, તો તમારું 30 ml ટી છે એ પ્રિપેર નહીં થાય. તમારી ટી કેટલી પ્રિપેર થશે? 20 ml જ પ્રિપેર થશે. કેમ કે તમારી પાસે બેઝિક જે રિક્વાયરમેન્ટ છે એ મિલ્કની છે, એ કેટલી છે તમારી પાસે? 20 ml જ છે. તમારે પ્રિપેર કેટલું કરવું છે? 30 ml. હા, ભલે તમારી પાસે 5 ગ્રામ્સ ટી હોય ને 5 ગ્રામ શુગર હોય, પણ તમે 20 ml થી વધારે મિલ્ક છે તમારી પાસે છે જ નહીં, તો તમે 30 ml ટી છે કઈ રીતે પ્રોડ્યુસ કરશો? આઈડિયા આવે છે? સો તમારે આઈડિયલી રેસીપી માટે તમારી પાસે જે રિક્વાયરમેન્ટ હોય, મતલબ કે તમારું જે ઇક્વલ કેમિકલ ઇક્વેશન્સ છે, બેલેન્સ ઇક્વેશન્સ છે, એમાં જેટલા મોલ્સની રિક્વાયરમેન્ટ છે એના કરતાં જો લેસ નંબર છે એ તમારી પાસે મોલ હશે તો એ પહેલો કન્ઝ્યુમ થઈ જશે. હવે માની લો કે હવે તમારે 20 ml તમારે 20 ml ટી બનાવી હોય તો આ તો વધારે થઈ ગયું ને? આઈડિયા આવે છે? તો તમારે 30 ml ટી બનાવવા માટે સપોઝ 5 ગ્રામ શુગરની જરૂર હોય તો 20 ml માટે કેટલી જોઈએ જરા વિચારો. તો 20 into 5 divided by 30 આટલું જશે ને? જરા વિચારો. જો 10 by 3 that means 33.33 ગ્રામ્સની જરૂર પડે. તો આ એક્સેસ છે, આ બે કેટલા છે? એક્સેસ છે. અને આ એની સામે કેવો થઈ ગયો? લિમિટિંગ થઈ ગયો. તો કોઈ પણ રિએક્શન્સ તમને આપી હોય, એ રિએક્શન્સમાં બેલેન્સ રિએક્શન, એકોર્ડિંગ ટુ બેલેન્સ રિએક્શન, જો એટલા મોલ્સ તમારી પાસે ન હોય, લેસ નંબરમાં હોય, તો એ લિમિટિંગ રિએજન્ટ હશે. અને જેના હોય એના કરતાં વધારે હોય અથવા તો સફિશિયન્ટ હોય એ એક્સેસ રિએજન્ટ હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, તમે H2 plus O2 and you are preparing H2O, right? So આ આઈડિયલી આઈધર બેલેન્સ રિએક્શન થયું. જો આ આઈડિયલી રેસીપી થઈ વોટરને પ્રિપેર કરવાની. So ideally recipe, according to ideally recipe, if it is 1 mole, so it is also required 1 mole. Then it prepared 2 mole of H2O. આવું થાય? But you are told you have just only 0.5 mole and it is also 1 mole. આ તો 1 mole જ છે, પણ આ તમારી પાસે કેટલો છે? just only 0.5 mole. તો જરા વિચાર કરો કે આ 2 મોલ H2O પ્રોડ્યુસ થાય? ન થાય.
આ 1 મોલ ને 1 મોલ નું રિએક્શન થાય તો જ આ 2 મોલ પ્રોડ્યુસ થશે ને. બટ આ ઇફ ઇટ ઇઝ 0.5 મોલ, હા ભલે આ 1 મોલ હોય તો પણ અહીંયા 2 મોલ પ્રોડ્યુસ નહીં થાય. મીનિંગ ટુ સે ઇઝ ધેટ કે આ 1 મોલની સાથે 1 મોલની જ રિએક્શન થાય તો આની કેટલી થાય? 0.5 મોલની 0.5 મોલ સાથે જ રિએક્શન થશે. જે એડિશનલ 0.5 મોલ છે એ એઝ ઇટ ઇઝ રિએક્શનમાં પડ્યો હશે વિધાઉટ કન્ઝ્યુમિંગ. સો વિધાઉટ કન્ઝ્યુમિંગ જે રિએક્ટન્ટ પડ્યો હોય ઇટ ઇઝ કોલ્ડ એક્સેસ રિએજન્ટ. અને જે ફર્સ્ટ જે અર્લી સ્ટેજની અંદર કન્ઝ્યુમ થઈ ગયો હશે, આઈધર કમ્પ્લીટલી કન્ઝ્યુમ થઈ ગયો હોય, ઇટ ઇઝ કોલ્ડ લિમિટિંગ રિએજન્ટ. સો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો કે કોઈ પણ પ્રોડક્ટ ફર્મ થાય ને, કોઈ પણ પ્રોડક્ટ ફર્મ એ એકોર્ડિંગ ટુ લિમિટિંગ રિએજન્ટ જ હોય. જેટલી લિમિટિંગ રિએજન્ટ હોય ને એટલી જ પ્રોડક્ટ ફર્મ થાય, એનાથી વધારે ન થાય. સો if it is 1 mole then it produce 2 mole, but if it is 0.5 mole તો આ કેટલી થશે? 1 mole જ પ્રોડ્યુસ થશે. જ્યારે આનો 0.5 મોલ છે એ એઝ ઇટ ઇઝ રિએક્શનમાં એમનેમ પડ્યો હશે તો આ એક્સેસ રિએજન્ટ થયો. ધીસ વન ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ એન્ડ ધીસ ઇઝ અ પ્રોડક્ટ. રાઈટ? કઈ એવરી ટાઈમ કમ્પલસરી નથી કે આ જ એક્સેસ હોય ને આ જ લિમિટિંગ હોય. સપોઝ યુ આર ગિવન 0.5 મોલ O2 and 1 mole H2, then it is limiting reagent and now it is excess reagent. તો હવે જે H2O પ્રોડ્યુસ થાય કોને એકોર્ડિંગ થાય? O2 ને એકોર્ડિંગ થાય. ક્લિયર થાય છે? સિમ્પલ વન છે. લિમિટિંગ રિએજન્ટ કોને કહેવાય અને એક્સેસ રિએજન્ટ કોને કહેવાય? તો ઓલવેઝ યાદ રાખો ફ્રેન્ડ્સ કે જે પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ થશે એ કોને એકોર્ડિંગલી હશે? લિમિટિંગ રિએજન્ટને. લિમિટિંગ રિએજન્ટને એકોર્ડિંગ જ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ થાય. રાઈટ? એક્સેસને એકોર્ડિંગલી હોય નહીં. ડન. Okay, now we are given the question 0.5 mole of N2 and 3 mole of H2 are mixed to produce NH3. Reactions આપી છે, right? So calculate the NH3 from blanks and what is the reagent? So ideally reaction is N2 plus H2 gives NH3. Now we are balancing the reaction. That means what? Ideally તમે જુઓ તો if it is 1 mole then it should be taking 3 mole અને તમારે 3 moles લેવા જોઈએ. then it produce 2 moles of ammonia. but you are told you are taking 0.5 mole N2 and 3 moles of H2. so ammonia કેટલો પ્રોડ્યુસ થશે? જો આ 1 મોલ હોય તો 3 મોલ્સ છે એ રિક્વાયરમેન્ટ હોય. બટ અહીંયા 0.5 મોલ છે તો આના 3 મોલ્સ છે એ કન્ઝ્યુમ નહીં થાય. આઈડિયા આવે છે? જો 1 મોલે 3 મોલ કન્ઝ્યુમ થતા હોય તો 0.5 મોલે આના કેટલા કન્ઝ્યુમ થાય? 1.5 મોલ છે એ કન્ઝ્યુમ થશે અને અધર 1.5 મોલ્સ છે એ એઝ ઇટ ઇઝ રિએક્શનમાં હશે. then it is a excess reagent and then it is a limiting reagent. so product કોને accordingly form થાય? limiting reagent ને. so meaning to say is that if N2 is 1 mole then it produced 2 mole of NH3. આવું થાય કે નહીં? જુઓ. but if it is 0.5 mole then how many moles NH3 produce? So definitely your answer would be 2 into 0.5 divided by 1. So 2 into 1 by 2 is equal to 1. So 1 mole of ammonia would be produced. ભલે આ 3 મોલ પડ્યા હોય પણ એમાંથી કન્ઝ્યુમ કેટલો થશે? 1.5 મોલ. હા, ક્વેશ્ચન એવો પણ આવશે કે આફ્ટર રિએક્શન હાઉ મેની મોલ્સ ઓફ H2 is remaining? your answer would be 1.5 કેમ કે 1 મોલે 3 મોલ કન્ઝ્યુમ થતો હોય તો 0.5 મોલે કેટલો કન્ઝ્યુમ થયો હશે? 1.5. રાઈટ? સો ધીસ ઇઝ અ બેઝિક આઈડિયા. ક્લિયર થાય છે? હવે નેક્સ્ટ એક ક્વેશ્ચન હજી પણ આપણે આવો જરાક ચેક કરી લઈએ શું કહેવા માંગે છે. વોટ ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ? નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન NCERT from
20 gram of CaCO3 is treated with 20 gram of HCl, then how many grams of CO2 can be produced to the reactions? Your reactions is given CaCO3, calcium carbonate, react with HCl, then it produces calcium chloride plus CO2 and H2O, right? Now આપણે balance કરી દઈએ 1Ca, there are 1 Cl, here is a 2 Cl, so I have to put 2 Cl. Now what about the hydrogen? 2 hydrogen, 2 hydrogen is already balanced. What about the oxygen? 2 plus 1, 3 oxygen, 1 carbon, 1 carbon. Now it is balanced. Balance થઈ ગયું. We are told 20 gram of calcium carbonate. That means if it is 1 mole, તો આપણને શું કીધું છે 20 ગ્રામ ઓફ HCl. CO2 કેટલો પ્રોડ્યુસ થશે? આ આપણને કેટલું કીધું છે? That means it is also 2 moles. That means કે if you are taking 1 mole of CaCO3, then you should take 2 mole of HCl. Then it produced 1 mole of CO2. Right? આને તમે ગ્રામમાં કન્વર્ટ કરો, then 100 grams. 1 mole is equal to 100 grams. આને તમે molecular mass find કરો તો 100 થશે. If it is 1 mole, then it is 100 gram. If it is 1 mole, 36.5 grams for 1 mole. But it is 2 mole. 2 mole means what? It is 73 grams. Right? આને અત્યારે સાઈડમાં મૂકી દઈએ. Why? પહેલા આપણે જજ કરીએ કે which one is a limiting reagent. Right? So 100 gram હોય ત્યારે 73 grams હોય. But we are given it is 20 grams. તો આની કેટલી રિક્વાયરમેન્ટ હોય? આપણને ભલે 20 grams આપ્યા છે પણ ચેક કરીએ કે કેટલી રિક્વાયરમેન્ટ હોય. તો ડન કરો. 73 into 20 divided by 100. 1 point is cancelled. 73 into 2, that means 46 divided by 10. આટલા ગ્રામ્સની રિક્વાયરમેન્ટ હોય. 100 ગ્રામે 73 ગ્રામ્સ હોય તો 20 ગ્રામે એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ કેટલી હોય? 40.6 ગ્રામની રિક્વાયરમેન્ટ હોય. બટ વી આર ગિવન ઇટ ઇઝ 20 ગ્રામ્સ. ધેટ મીન્સ જે રિક્વાયર્ડ છે એના કરતાં એક્સેસ છે. ધેટ મીન્સ ઇટ ઇઝ અ એક્સેસ રિએજન્ટ એન્ડ ઇટ ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ. CaCO3 is a limiting reagent. એ limiting reagent થયો તો જે પ્રોડક્ટ ફોર્મ થાય એ કોને અકોર્ડિંગલી થાય? ડેફિનેટલી લિમિટિંગ રિએજન્ટને. તો આનો કોઈ રોલ જ નથી. ચાલો હવે આપણે આન્સર ફાઇન્ડ કરીએ. સપોઝ ઇફ ઇટ ઇઝ 100 ગ્રામ CaCO3, that means 1 mole. So 1 mole CO2, that means 44 gram of CO2 produce. Why? For 1 mole of CO2 is equal to 44 grams. Now we are given it is 20 grams of CaCO3. How many grams will it produce? 44 into 20 divided by 100. આપણે અહીંથી પોઈન્ટને કેન્સલ કરી દઈએ. 88 divided by 10, so it will produce 88.8 gram. કેટલું પ્રોડ્યુસ કરશે? 8.8 ગ્રામ પ્રોડ્યુસ કરશે. રીઝન ઇઝ ધેર. આ કેટલો કન્ઝ્યુમ થશે એમાંથી જોવો જોઈએ. 14.6 ગ્રામ કન્ઝ્યુમ થશે અને રિમેનિંગ કેટલો હશે જરા વિચારો જોઈ. 20 minus 40.6 આટલો રિમેનિંગ હશે. ધેટ મીન્સ ઇટ વિલ 4.5 ગ્રામ્સ છે એ રિમેનિંગ પડ્યો હશે. અને એડિશન કરો તો 20 ગ્રામ્સ થઈ જશે. ક્વેશ્ચન ક્યાંયથી પણ પૂછે, તમને એવો પણ ક્વેશ્ચન પૂછે કે હાઉ મેની ગ્રામ્સ HCl will remaining in the reaction, then your answer is 5.4. રાઈટ? કોઈ પણ ક્વેશ્ચન પૂછે તમને આઈડિયા આવવો જોઈએ, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? આઈડિયા આવે છે? સો ધીસ ઇઝ ધ આન્સર. બરાબર ધ્યાન રાખજો. આઈ થિંક આને રિલેટેડ જે કાંઈ ક્વેરીઝ છે, જે કાંઈ મેટર છે એ મારા ખ્યાલથી તમારે સોલ્વ થઈ ગયું હશે. બરાબર? રિવિઝનની અંદર મેઇન કન્સેપ્ટ એ જ પકડવાનો કે શું કહેવા માંગે છે એ. એક અગેન ક્વેશ્ચન ચેક કરીએ. ચાલો, ઇટ ઇઝ ફ્રોમ નીટ. વેન
22.4 liter of H2, that means 1 mole, is mixing with 11.2 liter of Cl2, that means half mole. Each at STP moles of HCl, form is equal to H2 plus Cl2, then it produce HCl. जो बैलेंस થઈ ગયું, પહેલા બેલેન્સ ન હોય તો કરવાની. હા, શું કીધું છે? 22.4 liter of H2. Then if it is 1 mole, it is also required 1 mole and it produce 2 moles, right? But we are told, suppose a gaseous છે, it is also gaseous and it will also gaseous. Now we are told, શું કીધું છે આપણને કે H2, Cl2 and HCl, right? આ કેટલું કીધું છે આપણને? 22.4 liter. આ 1 mole જ છે ને, 22.4 liter. Then it is also required 22.4 liter. But it is not given 22.4 liter. It is given just only 11.2 liters. So definitely આ કેવો થઈ ગયો? Limiting reagent. So according to limiting reagent, product will produce. So definitely તમે જરા વિચારો કે 1 mole of Cl2 produce 2 mole of HCl. Then how many moles are required? તમને માની લ્યો કે આ 0.5 mole આપ્યું છે, તો આની કેટલી રિક્વાયરમેન્ટ હોય, right? So 0.5 into 2, that means it is a 1 mole. આ 1 mole produce થશે, 1 mole produce થશે, that means કેટલું produce થશે? 22.4 liter છે produce થશે. આઈડિયા આવે છે? That means કા તમારો આન્સર કેવો આવશે? It is a 1 mole. આન્સર 1 mole હશે અને કા શું હશે? 22.4 liter. This is your answer. ક્લિયર થાય છે? શું કહું છું એ ખબર પડે છે? સિમ્પલ લોજિક છે, કેમ કે અહીંયા Cl2 is a limiting reagent, H2 is a excess reagent. So આ કેટલો હજી રિમેનિંગ હશે? જરા વિચારો જોઈ. 11.2 liter as it is પડ્યો હશે, right? So I think what is limiting reagent idea આવી ગયો હશે. Now friends, we are going to discuss about the stoichiometry in solution. Solution ની અંદર stoichiometric calculations કેમ કરવી, especially concentrations ને related, તો એની આપણે થોડીક ડિસ્કશન કરીએ. But before discussing it, એક મેટર પહેલા આપણે ક્લિયર કરી લઈએ. What is the solution? Generally solution form with solute and solvent, right? So what is solute and what is solvent? એક વસ્તુ યાદ રાખજો કે the component which is present in lesser amount in solution is called solute, and the component which is present in a more amount in the solution is called solvent. I am talking about the amount. Amount is related with mole, right? Suppose you are told that 98 gram H2SO4 is present in 54 gram of H2O. માની લો કે એક સોલ્યુશન છે, સોલ્યુશનની અંદર 98 ગ્રામ H2SO4 and 54 ગ્રામ H2O છે. Then which one is a solute and which one is a solvent? First sight we decide it is a solute and it is a solvent, right? કેમ કે આ 98 દેખાય છે અને આ આપણને 54 દેખાય છે. હવે જરા વિચારો, H2SO4, what is the molecular mass of H2SO4? Definitely 98. So meaning to say is that it is a 1 mole of H2SO4. So amount of H2SO4 is only 1 mole. But what is the amount of what is the molecular mass of H2O? Definitely 18. So what is the mole of H2O? 54 by 18. Definitely it is a 3 moles of H2O. So the amount of water is greater than amount of H2SO4. So definitely
it is a solvent and it is a solute. So first of all you should decide which one is a solvent and which one is a solute, right? Solute અને solvent ઉપર આખી સ્ટોકિયોમેટ્રી છે, એની ડિપેન્ડન્સી છે, યાદ રાખજો. Solution, solvent and solute, right? So now we are going to discuss about the different type of concentration and stoichiometric solutions. તો ફર્સ્ટ આપણે ડિસ્કશન કરવાના છીએ એ મોલારિટીની ડિસ્કશન કરશું. શેની ડિસ્કશન કરશું? મોલારિટી. એક્સક્યુઝ મી, વોટ ઇઝ ધ મોલારિટી? તો પહેલા આપણે મોલારિટીને ચેક કરીએ. સો બેઝિકલી મોલારિટી શું છે પહેલા આપણે એ ડિસાઈડ કરીએ. હવે આમાં ઘણી બધી મેટર આવશે, પણ પહેલા આપણે મોલારિટીની ડિસ્કશન કરીએ. ધ નંબર ઓફ મોલ્સ ઓફ ધ સોલ્યુટ dissolved per liter of the solution. What I am saying, the number of moles, not gram, number of moles of the solute, right, dissolved in the per liter solution. Per liter solution ની અંદર જે solute છે એના how many moles are dissolved, it is called molarity. Suppose you have a 1 liter solution and in this solution there is a 1 mole solute dissolve કરેલું છે. 1 liter solution માં 1 mole તમે solute છે dissolve કરેલું છે. 1 mole solute dissolve કરેલું છે. That means what? Its molarity is 1. And molarity is denoted by capital M, right? Suppose you have a 1 liter solution and you dissolved 2 mole of solute, then your molarity is definitely 2. If it is 3, then your molarity is 3, right? હવે બરોબર ચેક કરીએ. જો આને હું ચેન્જ કરું છું, if you have a 2 liter of solution and you dissolve 1 mole of solute. હવે આ તો 1 mole as it is છે, but your solution's amount is increased. So આ 2 liter થઈ ગયું, આ 1 liter થઈ ગયું, then your molarity is 0.5 per liter mole. Per liter 1 mole. તો per liter mole ચેક કરો તો per liter એ 1 નહીં હોય, આ કેટલું થઈ જશે? હાફ થઈ જશે. If you have a 4 liter solution and you dissolved 2 mole solute, then your molarity is also 0.5 mole. તો તમારી molarity કેટલી થશે? 0.5 mole. આઈડિયા આવે છે? If you have a 10 liter of solution and you dissolved 5 mole of solute, તો યાદ થશે. મોલારિટી ને ફાઇન્ડ કરવા માટે એક તમને ઇક્વેશન આપું. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખો, મોલ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઇન લીટર. આ જે સોલ્યુશન છે ને એની વાત છે. તો જરાક ચેક કરો, આ સોલ્યુશન કેટલું છે? 10. મોલ કેટલા છે? 5. તો 5 બાય 10 ઇઝ ઇક્વલ ટુ 0.5. આઈડિયા આવે છે? આ સિમ્પલ લોજિક છે. If you have a 20 liter of solution and you have a 4 mole of solute, then your answer would be a 20 છે, આ 4 છે, તો 4 by 20, 1 by 5, so 0.2 થઈ જશે. Your answer would be 0.2 molarity. Clear થાય છે what I am saying? Okay, so આ આપણી પાસે એક ઇક્વેશન આવ્યું, રાઈટ. સેકન્ડ તમારી પાસે એક ફોર્મ્યુલા આપું છું તમને, ત્યાંથી પણ તમે આઈડિયા કરી શકશો. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ બાય લીટર, રાઈટ? ઇટ ઇઝ અ વોલ્યુમ, રાઈટ? એન્ડ ધીસ વોલ્યુમ ઇઝ ઓફ સોલ્યુશન ડેફિનેટલી. અનધર ફોર્મ્યુલા છે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ વેઇટ ઓફ સોલ્યુટ in gram divided by molecular mass of solute into તમારે લેવાનું છે વોલ્યુમ.
શું લેવાનું છે? વોલ્યુમ. બરાબર. બટ વોલ્યુમ કોનું વોલ્યુમ લેવાનું છે એ જરાક ચેક કરીએ. વોલ્યુમ ઓફ સોલ્યુશન એન્ડ ઇટ શુડ બી ટેકિંગ ઇન ml. તમે અહીંયા 1000 લ્યો છો તો તમારે અહીંયા વોલ્યુમ શેમાં લેવાનું છે? ml માં. અને કોનું વોલ્યુમ લેવાનું છે? સોલ્યુશનનું, સોલ્વન્ટનું નહીં. કોનું લેવાનું છે? સોલ્યુશનનું. આ કોણ લેવાનું છે? સોલ્યુટ લેવાનું છે એન્ડ ઇટ ઇઝ ઇન ગ્રામ. મોલિક્યુલર માસ પણ કોનું લેવાનું છે? સોલ્યુટનું. સપોઝ તમારે 1000 નથી લેવા, ધેન યોર weight of solute in gram divided by molecular mass into તમારે લેવાનું છે વોલ્યુમ, બટ વોલ્યુમ શુડ બી ટેકિંગ ઇન લીટર. જો તમે 1000 નહીં લ્યો તો તમારે લીટરમાં લેવાનું છે. ઇફ યુ આર ટેકિંગ 1000 then you should take the solution in ml. તો તમારે ml ની અંદર સોલ્યુશન લેવાનું. ધીસ ઇઝ અ સિમ્પલ ફંડા, રાઈટ. બહુ પછી ગોળ ગોળ નહીં કરતા, નહીતર પાછા કન્ફ્યુઝ થઈ જશો, રાઈટ. સો આટલી મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવી જોઈએ. આટલી મેઇન મેટર છે. ઓકે. અચ્છા, નેક્સ્ટ વન. ક્યારેક ક્વેશ્ચન્સ તમને આપશે મિક્સ મોલારિટી. When two type of molarity are mixed with each other, then you can find the mixed molarity. So mixed molarity નું ફોર્મ્યુલા છે M1V1 plus M2V2 plus M3V3 is equal to MV1 plus V2 plus V3. આઈધર અહીંયા તમારે લેવાનું થશે ટોટલ વોલ્યુમ. જો ટોટલ વોલ્યુમ છે ક્યારેક તમને ડિફરન્ટ આપી દેશે, હા, ધ્યાન રાખજો. ટોટલ વોલ્યુમ છે સમટાઈમ્સ તમને આપી દીધું હોય તો V1 V2 V3 કરવાની રિક્વાયરમેન્ટ નથી, ડાયરેક્ટ ટોટલ વોલ્યુમ મૂકી દો, રાઈટ. સો ધીસ ઇઝ ધ મિક્સ મોલારિટી. અચ્છા, ડાયલ્યુટેડ ટાઈમે તમને મોલારિટી ફાઇન્ડ કરવાનું કે તો યાદ રાખો M1V1 is equal to M2V2. ડાયલ્યુટેડ ટાઈમ મીન્સ વોટ એ હમણાં તમને સમજાવું એક એક્ઝામ્પલ લઈને. બરાબર. આ આપણી પાસે ફોર્મ્યુલા આવી ગયું છે. અગેન ફોર્મ્યુલા આપું છું. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ ગ્રામ ઓફ સોલ્યુટ, રાઈટ, ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઇન્ટુ તમારે લેવાનું છે વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml. ડન. ક્લિયર? સો ધીસ ઇઝ અ સિમ્પલ લોજિક. આ મોલારિટીની એક સિમ્પલ મેથડ થઈ. હવે અહીંયાથી તમારે કેટલાક કેલ્ક્યુલેશન્સ છે એ આપણે જોતા જઈએ. ધ ક્વેશ્ચન ઇઝ ગિવન 5 mole of sucrose dissolved in 1000 ml solution. So what is the molarity? 1000 ml is equal to 1 liter. Molarity is equal to mole upon volume in liter. 5 mole upon 1, so your molarity is 5. કેટલી થઈ ગઈ? 5m થઈ ગઈ. સિમ્પલ છે, એમાં કાંઈ જ નથી. આવા ક્વેશ્ચન્સ છે એ હવે હું કરાવીશ નહીં. અચ્છા, તમને એમ કીધું છે 5 mole of sucrose dissolved in 500 ml. 500 ml means what? અહીંયા તમે લ્યો 0.5. 0.5 means what? 1/2. અપર સાઈડ જશે, then your answer will be 10. રાઈટ? ક્લિયર થાય છે? તો આટલી મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 4 gram of NaOH dissolved in 100 gram of solution. Now solution is given in gram, not in ml. The density of solution is 1.04 gram per ml. So calculate the molarity of the solution. 100 gram solution આપ્યું છે, right? Density is 1.04. So density is equal to mass by volume, right? Density is 1.04. So આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવું છે. માસ આપણને 100 આપી દીધું છે, વોલ્યુમ ફાઇન્ડ કરવું છે. સો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 100 બાય 1.04. જો તમને વોલ્યુમ ફાઇન્ડ થઈ ગયું. કોનું વોલ્યુમ ફાઇન્ડ થઈ ગયું? સોલ્યુશનનું વોલ્યુમ ફાઇન્ડ થશે, રાઈટ?
so it is 96.14. now we are told 4 gram of NaOH, so molarity is equal to 1000 4 gram of solute, right? Molecular mass of NaOH 40 and volume of the solution, now it is a volume of the solution. આ તમારું volume of the solution થઈ ગયું 96.14 something. કેલ્ક્યુલેશન્સ કરો એટલે તમારો આન્સર છે એ તમને ફાઇન્ડ થઈ જશે, રાઈટ? કઈ રીતે ફાઇન્ડ કરવાનો આન્સર એ ખ્યાલ આવે છે? ધીસ ઇઝ અ સિમ્પલ લોજિક. તો ફ્રેન્ડ્સ આ પણ ધ્યાન રાખજો. આને રિલેટેડ કેટલીક મેટર છે એની પણ ડિસ્કશન કરી લઈએ આપણે થોડીક, તો આપણને આઈડિયા ક્લિયર થાય. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ શુડ બી ધ વોલ્યુમ ઓફ 0.m solution containing 212 gram of Na2CO3. okay, now we are given molarity, it is a 0.2. 1000 આ તમારે ફાઇન્ડ કરવાનું છે. Na2CO3 આપણને શું કીધું છે? સોલ્યુશન કન્ટેનિંગ કેટલું છે? ઓકે, તો આ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 212. Na2CO3, Na2 that means 46, કેમ કે એનો એટોમિક માસ કેટલું થશે? 23. 46 પ્લસ 12 પ્લસ 48, કેલ્ક્યુલેશન્સ કરો તો આ તમને 60, આ થઈ જશે 106. સો ઇટ ઇઝ અ 106 અને આ તમારે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? ઓકે, સો આને સબ્જેક્ટ કરીએ આપણે. સો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 1000 into 212 divided by 106 into 0.2. so આ કેન્સલ થઈ જશે. જો ઇટ ઇઝ 2, આવું થઈ ગયું, આ 2 થઈ ગયું. સો આને હજી આને 2 કરીએ તો અહીંયા 10 લગાડવા પડે, તો 10 કેન્સલ. 10,000 ml is equal to 10 liter. your answer is 10 liter. ml માં આવશે તો 10,000 ml હશે અને લિટરમાં કન્વર્ટ કરો તો કેટલું થઈ જશે? 10 લિટર. ક્લિયર થાય છે? વેરી ઇઝી ક્વેશ્ચન. અગેન એક ક્વેશ્ચન્સની આપણે ડિસ્કશન કરી લઈએ ફ્રેન્ડ્સ. શું કહે છે ચેક કરીએ. what will be the molarity of the mixed solution containing 2.5 liter 1 m NaOH? m1 is equal to 1 m, v1 is equal to 2.5 liter, right? and 3 liter of 0.5 m2 is equal to 0.5 and v2 is equal to 3 liter, right? so mix molarity find કરવી છે. m1 v1 plus m2 v2 is equal to m v1 plus v2. આયા 3 સોલ્યુશન્સ આપ્યા હોય તો 3 લેવાના, 2 આપ્યા હોય તો 2 લઈ શકશો, રાઈટ? m1 is 1 into 2.5 plus it is a 0.5 into 3 is equal to m. now તમે ચેક કરો 2.5 plus 3, right? so it is a 2.5 plus it is a 1.5 is equal to m multiply by 5.5. આવું થઈ જશે. so આને 4 upon 5.5 is equal to mixed molarity. તો 4 upon 5.5 કરશો then your answer will come. તો આ તમારો આન્સર હશે. ક્લિયર થાય છે? now what is molarity? હવે મેં તમને એક આવું કીધું હતું, કયું? ડાયલ્યુટેડ ટાઈમની મોલારિટી ફાઇન્ડ કરવાની. એક તમને ખાલી ક્વેશ્ચન્સ આપી દઉં છું, રાઈટ? molarity of NaOH is 1.5, right? and the volume of the solution is 2 liter. when you are adding 2 liter in this solution, now what is the new molarity of the solution? new molarity find કરવાની કીધી છે. એડ કર્યું તમે 2 liter, તમે વોટર એડ કર્યું 2 liter, શું કર્યું? વોટર એડ કર્યું. so
m1 is equal to 1.5, v1 is equal to 2 liter, right? m2 તમારે find કરવાનું છે, v2 is given 2 liter also. So your formula is m1 v1 is equal to m2 v2. m1 is 1.5 into 2 divided by m2 into 2. So your m2 is equal to 1.5. Why? કેમ કે આ 2 lower side જશે તો 2 will be cancel, right? So your m2 will be 1.5. આટલો તમારો આન્સર છે એ આવી જશે. 1.5 અને આ કેટલું હતું? 2 લિટર હતું. તમે અગેન 2 લિટર છે શું કર્યું? એની અંદર એડ કર્યું. ખાલી વોટર જ એડ કરો છો તમે, કોઈ સોલ્યુશન નથી એડ કરતા. તો તમારે શું કરવાનું? 1.5 into 2 divided by 2. 2 will be cancel. તો તમારી મોલારિટી કેટલી ફાઇન્ડ થશે? 1.5. ક્લિયર થાય છે? સો હાઉ ઇટ ઇઝ ફાઇન્ડ એ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. કઈ રીતે તમારી મોલારિટી છે એ ફાઇન્ડ કરી શકાય. ઓકે, ડન. Now we are going to discuss about a new topic, and the topic is molality. It's not molarity, but it's a molality. Then what is difference between molarity and molality? So friends, molality માં આપણે 1 liter either per liter either 1000 ml લેતા હતા. Here molality means what? Number of moles of solute that dissolved in 1000 gram of solvent. ત્યાં આપણે 1000 ml of solution હતું, અહીંયા 1000 gram of solvent is the molarity of the solutions, right? That means what? If you are taking 100 gram solvent, right? In solvent, if you adding 5 grams of solute, right? Then your molality is 5m, and molality is denoted by small m. It is a solvent and it is a solute. Total solution તમે ચેક કરો તો what is the total solution? Solution is equal to 1000 plus 5. That means 1005 gram should be the solution. આ difference clear કરજો બરોબર. સોલ્વન્ટ છે એ 1000 ગ્રામ હોય અને સોલ્યુટ છે એ 5 ગ્રામ હોય, ત્યારે જે ટોટલ મોલારિટી ફાઇન્ડ થાય છે એ કેટલી હશે? 5m. ધેટ મીન્સ કે 5 મોલાલિટી, રાઈટ? એન્ડ મોલાલિટી of the solution is not changed with the changing of the temperature. એને ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ નથી આવતી, મોલારિટીને આવશે, રાઈટ? સો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ મોલાલિટી એ બરોબર ક્લિયર કરજો. તમારે સપોઝ મોલાલિટી છે એને ફાઇન્ડ કરવી હોય તો એના માટેનું તમારી પાસે ફોર્મ્યુલા છે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ સોલ્યુટ, માય મિસ્ટેક, સોલ્યુટ ઇન ગ્રામ, રાઈટ? ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઓફ સોલ્યુટ. આ સોલ્યુટનું તમારે મોલિક્યુલર માસ લેવાનું છે. Into, here you should take solvent, and solvent should be in also gram. તો આ તમારી મોલાલિટીનું છે એ ફોર્મ્યુલા છે એ તમારી પાસે આવી જશે, રાઈટ? સો ક્લિયર કરજો બરોબર, ધ્યાન રાખજો, ભૂલ ન પડે એ બરોબર જોજો. ક્લિયર? ઓકે. નાઉ વોટ ઇઝ ધ ક્વેશ્ચન? લેટ્સ સી ધ ક્વેશ્ચન. How many grams of NaOH required to prepare 2 molar NaOH solution in 200 gram water? Here we are given 200 gram water. That means it is a solvent. We are given 2 molar NaOH આપણે find કરવું છે. 2 molar. That means કે molality is 2. So we have to find the weight of solute in gram. So molality is equal to 1000 into gram of solute divided by molecular mass. The solute is NaOH, so it is a 40
multiply by solvents gram, it is given 200. આ આપણને કેટલું આપ્યું છે? 200 આપ્યું છે. સોલ્યુશન ઇન 200. હવે બરોબર ધ્યાન રાખજો કે આ જો આપણને સોલ્વન્ટ આપ્યું હોય તો 200. ઇફ યુ આર ગિવન સોલ્યુશન, જો આ જો અહીંયા સોલ્વન્ટ લેવાનું છે, અહીંયા સોલ્યુશન નથી લેવાનું. સપોઝ સોલ્યુશન હોય તો તમારે આમાંથી ડિડક્ટ કરવું પડશે, રાઈટ? સો બી કેરફુલ. 2 પોઈન્ટ વિલ બી લેસ. અહીંયાથી એક પોઈન્ટ કેન્સલ થઈ જશે. ઇટ ઇઝ ગિવન 2. 2 into 4 is equal to તમારે અહીંયા મળી જશે ગ્રામ. સો યોર આન્સર વુડ બી 8 ગ્રામ. તમારો આન્સર કેટલો આવશે? 8 ગ્રામ વિલ બી યોર આન્સર. તો અહીંયા 4 into 2, રાઈટ? અનધર 2 છે, હજી આપણે એને મલ્ટીપ્લાય બાય 2 કરવું પડશે. સો યોર આન્સર વુડ બી 60 ગ્રામ. 4 into 2 8, રાઈટ? અહીંયા 2 છે તો તમારો આન્સર કેટલો આવશે? 60 ગ્રામ. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? સો ધીસ ઇઝ ધ આન્સર. નાઉ લેટ્સ સી ધ રિલેશન બિટવીન મોલારિટી એન્ડ મોલાલિટી. મોલાલિટી એન્ડ મોલારિટીનું રિલેશન્સ આપણે જોવું છે. તો એના માટે આપણી પાસે ડેન્સિટી કમ્પલસરી છે. સો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, બરાબર યાદ રાખજો, સ્મોલ m મીન્સ મોલાલિટી ઇન્ટુ ડેન્સિટી. ડેન્સિટીને તમારે મલ્ટીપ્લાય કરવાનું, એને મલ્ટીપ્લાય કરવાનું છે તમારે માસ ઓફ સોલ્યુટ, એન્ડ યુ શુડ ડિવાઇડેડ, તમારે એને ડિવાઇડ કરવાનું છે માસ ઓફ સોલ્યુશન્સ. માસ ઓફ સોલ્યુશન, રાઈટ? આઈધર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, તમે એક આ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકશો, 1 upon small m, that means molality, plus તમારે કરવાનું છે મોલિક્યુલર માસ, રાઈટ? મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય 1000. અને તમારે ડિવાઇડેડ કેટલું કરવાનું છે? 1000. તો સિમ્પલ એક ફોર્મ્યુલા છે. મોસ્ટલી તમે આ યુઝ કરશો તો તમને મોલાલિટી કે મોલારિટી કે મોલાલિટી જે ફાઇન્ડ કરવાનું કીધું હશે એ તમને મળી જશે. ક્વેશ્ચન આપ્યો છે, if the density of 1 molal, that means molality is 1, of sodium chloride is 1.21, density આપી 1.21 is equal to capital M 1 upon 1, molality is given 1, sodium chloride, that means 58.5 divided by 1000, right? So આને સબ્જેક્ટ કરો ફ્રેન્ડ્સ તો તમારો જવાબ છે ડાયરેક્ટલી તમને ફાઇન્ડ થઈ જશે, રાઈટ? તો તમને આનું સોલ્યુશન છે પછી હવે તમારી જાતે ફાઇન્ડ કરી નાખો. આને સબ્જેક્ટ કરી દો, રાઈટ? પહેલાં આને ઇન્ટરનલ તમારી પ્રોસેસ કરી દો, દેન યુ કેન ફાઇન્ડ ધ આન્સર. ઓકે, ડન. નેક્સ્ટ, આ ફોર્મ્યુલાને પણ થોડુંક ધ્યાનમાં રાખજો. સમટાઈમ્સ આને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે મોલાલિટી અને મોલારિટીને રિલેશનમાં. તમારી પાસે ડેન્સિટી હશે તો તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ નોર્માલિટી. વોટ ઇઝ ધ નોર્માલિટી? નોર્માલિટી, it is the number of gram equivalent of the solute that is dissolved per liter of the solution, and it is denoted by n. That means what? If you have 1000 ml solution, right, and in this solution one equivalent mass is dissolved, right? જો તમે one equivalent mass dissolve કર્યો હશે કોઈ substance નો, then its normality is 1. Suppose તમે 2 equivalent mass dissolve કર્યો હશે, then your normality is 2. Just difference is that કે molarity ની અંદર તમે molecular mass લ્યો છો અને normality ની અંદર તમે equivalent mass લ્યો છો. Difference is there, right? So first of all question is that, sir, what is the equivalent mass? Exactly. Suppose તમારે કોઈનો equivalent mass find કરવો હોય તો એનું simple formula છે molecular mass divided by n factor. Sometimes some people say
इट इज एक्स फैक्टर, एन फैक्टर बोलो कि एक्स फैक्टर बोलो, एनथी कोई फेर पड़तो नथी. बट द मेन क्वेश्चन इज दैट व्हाट इज द एन फैक्टर. एन फैक्टर शुं छे एक्जेक्टली? योर सब्सटन्स इज सपोज एसिड. सपोज एसिड होय અને તમારે એનો ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો છે, ઇક્વિવેલન્ટ માસ ઓફ એસિડ. તો શું કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ મોલિક્યુલર માસ લેવાનો. શું લેવાનો છે? મોલિક્યુલર માસ એન્ડ ડિવાઇડેડ બાય એન ફેક્ટર. હિયર એન ફેક્ટર મીન્સ વોટ? ઇટ્સ બેઝિસિટી. શું થશે એની? બેઝિસિટી. એન્ડ સપોઝ इट इज बेज અને તમારે એનો ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો હોય તો સેમ આવી જશે, મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય એન ફેક્ટર. બટ ફોર બેઝ એન ફેક્ટર ઇઝ એસિડિટી, રાઈટ? જો એસિડ હોય તો એની બેઝિસિટી હોય અને બેઝ હોય તો એની એસિડિટી હોય. Next question is that, sir, what is acidity and what is basicity? Exactly. Suppose कोई acid છે તો acid જે છે એમાંથી H પ્લસ જે આયન ફોર્મ થાય છે એની જેટલા રિલીઝ થશે, નંબર ઓફ H પ્લસ આયન જે રિલીઝ થાય છે, it is called its basicity. For example, when you dissolve HCl in water, then it H plus and Cl minus. તો આમાંથી નંબર ઓફ H plus છે એ કેટલા રિલીઝ થશે? 1. So HCl is a acid and its basicity is 1. એની બેઝિસિટી કેટલી છે? 1. આમ જો તો એનો n ફેક્ટર એ કેટલો થયો? 1. કેમ કે એસિડ માટે બેઝિસિટી જેનો શું છે? n ફેક્ટર, રાઈટ? But if I am talking about H2SO4, તમે એને વોટરની અંદર ડિઝોલ્વ કરો અથવા તો વોટરની અંદર એડ કરો ત્યારે 2H પ્લસ આયન છે એ રિલીઝ થશે. There will be 2H plus ion release. That means what? Its basicity is 2. Right? તો એની basicity કેટલી છે? 2 છે. Suppose HNO3, it is also acid. When you add the water, તમે વોટરમાં જ્યારે એડ કરશો ત્યારે નંબર ઓફ H પ્લસ છે એ 1 જ રિલીઝ થશે. સો ઇટ્સ બેઝિસિટી ઇઝ ઓલ્સો 1, રાઈટ? બટ એનો મિનિંગ એવો નહીં કે જેટલા H તમને દેખાય છે એ બધી એની બેઝિસિટી છે. ફર્સ્ટ સાઇટમાં તમને એવું લાગે કે આ તો 1H છે, સો ઇટ્સ બેઝિસિટી ઇઝ 1. અહીંયા 2H છે, ધેટ મીન્સ ઇટ્સ બેઝિસિટી ઇઝ 2. એવું નહીં. તમને એનાય કેટલાક એક્સેપ્શનલ એક્ઝામ્પલ આપું છું ફ્રેન્ડ્સ, બરોબર ધ્યાન રાખજો, યાદ રાખવું પડશે અમુક. ફોર એક્ઝામ્પલ H3PO2, at first sight you can see here is a 3H. so આપણને એવું થાય કે આની બેઝિસિટી કેટલી હશે? 3 હશે. બટ નોટ. તમે આનું સ્ટ્રક્ચર ડ્રો કરો ને તો આવું થશે, POH H and H. Right? The H which is directly connect to phosphorus, જે H directly connect to phosphorus છે એ રિલીઝ નહીં થાય, બરાબર ધ્યાન રાખજો. The H will release which is directly connect to oxygen, એ ઓક્સિજન સાથે છે. That means કે જ્યાં OH છે એમાંનો 1H જે છે એ જ જસ્ટ રિલીઝ થશે, આ H જ રિલીઝ થશે. તો તમે જોશો ને તો આની બેઝિસિટી 1 જ છે ફ્રેન્ડ્સ, 2 અહીંયા 3 નહીં હોય, કેમ કે આ 1H જ આમાંથી રિલીઝ થાય છે. આ 2H જે ડાયરેક્ટલી ફોસ્ફરસ સાથે કનેક્ટેડ છે એ રિલીઝ નહીં થાય, રાઈટ? સર અમને કેમ ખબર પડે? આવશે, આખું 11th 12th પૂરું થશે એટલે આ બધું જ કમ્પ્લીટલી આવી જશે, ચિંતા નહીં કરો. અત્યારે યાદ રાખી લ્યો, મેં તમને એક ટેબલ આપ્યું છે એમાંથી તમારે યાદ રાખવું પડશે. સેકન્ડ એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ H3PO3, so its structure is like that, POH and it is directly O and H. તો અહીંયાથી 2H will be released, so its basicity is 2. But if I am talking about H3PO4, so its structure is like that, OH OH OH, right?
So here there will be 3H plus ion release, so its basicity is 3, right? So basicity કોને કહેવાય આઈડિયા આવે છે? સપોઝ એસિડ છે તો એમાંથી નંબર ઓફ H પ્લસ આયન જેટલા રિલીઝ થશે ઇટ ઇઝ ધેર બેઝિસિટી, તો એની બેઝિસિટી થઈ, રાઈટ? આઈધર એનો n ફેક્ટર થયો. તો તમારે ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવું છે. ધેન વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ માસ ઓફ HCl? HCl નો ઇક્વિવેલન્ટ માસ કેટલો થાય? મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય 1, કેમ કે આમાંથી 1 રિલીઝ થશે. વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ માસ ઓફ H2SO4? molecular mass divided by 2. Why 2? Here 2H will be released. What is the equivalent mass of H3PO4? There will be 3H released, so molecular mass divided by 3. Clear? Same way, suppose base છે તો આપણે એનું શું ફાઇન્ડ કરવાનું છે? એસિડિટી. So what is acidity? જે બેઝમાં તમે જોશો તો નંબર ઓફ OH માઇનસ જે રિલીઝ થાય છે ઇટ ઇઝ ઇટ્સ એસિડિટી. ફોર એક્ઝામ્પલ NaOH. સો ઇટ્સ સ્ટ્રક્ચર ઇઝ લાઇક ધેટ, Na પ્લસ એન્ડ OH માઇનસ. સો આમાંથી 1 OH છે એ રિલીઝ થશે. સો બેઝિસિટી સો એસિડિટી ઓફ NaOH ઇઝ 1. But if I am talking about BaOH twice, so there will be 2 OH minus release, so its acidity is 2. If I am talking about AlOH thrice, number of 3 OH will be released, so its acidity is 3. Idea આવે છે? So friends, જેટલા number of OH release થાય છે એ એની acidity છે, either એનો n factor છે, right? આટલું યાદ રાખજો. અમે તમને એક ટેબલ પણ આપ્યું છે, એના ઉપરથી પણ તમે પ્રિપેર કરી શકશો. સર આ તો એસિડ અને બેઝની ડિસ્કશન કરી. વોટ અબાઉટ ધ સોલ્ટ? આઈધર કોઈ અધર સબસ્ટન્સ હોય તો એનું શું કરવાનું? એક્ઝેક્ટલી. સપોઝ સોલ્ટ છે કોઈ, આઈધર કોઈ અધર સબસ્ટન્સ છે, તો તમારે એનું ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવું હોય તો મોલિક્યુલર માસ લેવાનું છે અને એને ડિવાઇડેડ બાય n ફેક્ટર. ધેન વોટ ઇઝ n ફેક્ટર? ચાર્જ જેટલો આપ્યો છે આઈધર પ્લસ ઓર માઇનસ, એનાથી તમારે એને ડિવાઈડ કરો તો એ જ એનો n ફેક્ટર થયો. ફોર એક્ઝામ્પલ AlCl3 એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, આનો ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો છે તો શું કરવાનું? ઇક્વિવેલન્ટ માસ ઇઝ ઇક્વલ ટુ, આનું તમારે મોલિક્યુલર માસ લેવાનું છે અને ડિવાઇડેડ બાય ચાર્જ. તો ચાર્જ કેમ થાય? જો Al+3 and 3Cl minus. So પ્લસ ચાર્જ અથવા તો ટોટલ માઇનસ ચાર્જ બે સેમ જ થાય તો જ આ ન્યુટ્રલ બને. સો ટોટલ પ્લસ ચાર્જ કેટલો છે? 3. માઇનસ ચાર્જ એ કેટલો થાય? -1 × 3 એટલે 3. સો તમારે આનું ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવું હોય તો આનો મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય 3, તમારે 3 થી એને ડિવાઇડ કરવું પડે. ફોર એક્ઝામ્પલ યુ આર ગિવન BaCl2, તો તમારે શું કરવાનું? આનો ચાર્જ ગણો તો કેવું થાય? Ba+2 and Cl minus, but it is 2 time. So molecular mass લેવાનું તમારે અને ડિવાઇડેડ બાય શું કરવાનું? 2. તો તમને એનો ઇક્વિવેલન્ટ માસ છે એ ફાઇન્ડ થઈ જાય. તો ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું છે કે જે તમને સબસ્ટન્સ આપ્યું છે એ સબસ્ટન્સનો મોલિક્યુલર માસ લ્યો એન્ડ ડિવાઇડેડ બાય ચાર્જ જે આપ્યો છે પ્લસ ઓર માઇનસ, એનાથી તમે એને ડિવાઈડ કરો તો તમને એનો ઇક્વિવેલન્ટ માસ છે એ ડાયરેક્ટલી ફાઇન્ડ થાય, રાઈટ? સો ફ્રેન્ડ્સ, અગેન વી આર કમ ટુ ધ ટોપિક ઓફ નોર્માલિટી. નેક્સ્ટ, what is the normality is equal to 1000 into solute in gram, right, divided by equivalent mass, not molecular mass, and here you should take volume of solution in ml. Suppose 1000 નો લ્યો તો અહીંયા ડાયરેક્ટ તમારે લિટરમાં લઈ લેવાનું. જો તમે 1000 લ્યો છો તો અહીંયા તમારે મિલીલીટરમાં સોલ્યુશન લેવાનું, રાઈટ? સો ધીસ ઇઝ ધ બેઝિક formula for the normality, right?
અધરવાઇઝ તમારી પાસે એક બીજું પણ છે નોર્માલિટી માટે. શું છે? મોલ ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ માસ. આઈધર આમ તો મોલ નહીં લઈએ આપણે, પણ એના માટે આપણે ડાયરેક્ટલી તમારે જો સીધું જ ફોર્મ્યુલા જોતું હોય તો તમારે અહીંયા આપણે ઉપર મોલ લેતા હતા, રાઈટ? તો તમે અહીંયા જો સોલ્યુટ ગ્રામ ઇન ઇક્વિવેલન્ટ માસ છે, તો તમે ગ્રામ ઇક્વિવેલન્ટ લઈ શકશો divided by volume in liter. So this is the normality. ગ્રામ ઇક્વિવેલન્ટ લેવાનું અને divided by volume લીટરમાં લ્યો તો પણ તમને નોર્માલિટી છે ડાયરેક્ટલી ફાઇન્ડ થાય, રાઈટ? ઓકે, ક્વેશ્ચન જોઈએ. What will be the volume of 0.5 n Na2CO3 solution containing 10.6 gram Na2CO3? Normality is given 0.5 is equal to, આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? સોલ્યુશન છે એના આપણને ml ફાઇન્ડ, વોલ્યુમ ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓકે, 1000 into how many grams Na2CO3 is given? 10.6. ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો છે. જો Na2CO3, that means 2Na plus and CO3 minus 2. તો ચાર્જ કેટલો છે જોવો જોઈએ, આઈધર -2 અથવા તો +2. સો તમારે આનો મોલિક્યુલર માસ લેવાનો. આનો મોલિક્યુલર માસ ફાઇન્ડ કરો તો તમને 106 ફાઇન્ડ થશે. એને ડિવાઇડેડ બાય 2 કરો તો તમારો માસ ફાઇન્ડ ઇક્વિવેલન્ટ માસ મળશે 53. સો અહીંયા તમારે ઇક્વિવેલન્ટ માસ લેવાનો છે અને અહીંયા તમારે સોલ્યુશન છે એનું વોલ્યુમ છે એ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? સો 1000 આ આપણે ફાઇન્ડ કરવાનું છે સોલ્યુશન, રાઈટ? તો સોલ્યુશનને સબ્જેક્ટ કરું તો શું કરું? સોલ્યુશન્સ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ 10.6 ડિવાઇડેડ બાય 53 ઇન્ટુ 0.5. આપણે બેમાંથી પોઈન્ટ રિમૂવ કરી દઈએ તો 1000 ઇન્ટુ 106 ડિવાઇડેડ બાય 53 ઇન્ટુ 5, રાઈટ? આને કેન્સલ કરી દો તો 2 ફાઇન્ડ થશે. આને 5 થી મલ્ટીપ્લાય કરો તો 200, 200 ઇન્ટુ 2, ધેટ મીન્સ કે 400 ml છે એ તમને ફાઇન્ડ થશે. તો તમારો આન્સર કેવો આવશે? 400, રાઈટ? સો ધીસ ઇઝ ધ આન્સર. વેરી નોર્મલ. કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે ધ્યાન રાખજો. Na2CO3 મેં ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરતા શીખવાડ્યો. ટોટલ મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય 2. વાય 2? ચાર્જ 2 હતો. વોટ ઇઝ ધ નોર્માલિટી ઓફ 4 ગ્રામ NaOH ઓફ 500 ml સોલ્યુશન? 1000 4 ગ્રામ NaOH. સો આની એસિડિટી કેટલી છે? 1. તો ઇક્વિવેલન્ટ માસ જ્યારે એસિડિટી કે બેઝિસિટી 1 હોય કે ચાર્જ 1 હોય ત્યારે મોલિક્યુલર માસ અને ઇક્વિવેલન્ટ માસ સેમ થાય, રાઈટ? સો આનો મોલિક્યુલર માસ કેટલો છે? 40. ઇક્વિવેલન્ટ એ જ થશે અને 500 ml કીધું છે. ઓકે, કેન્સલ કરો. 1 કેન્સલ કરો. 4 વિલ બી કેન્સલ. સો ઇટ્સ આન્સર ઇઝ 1, રાઈટ? આ તમને 500 આપ્યું છે ને તો 2 પોઈન્ટ વિલ બી કેન્સલ. ઓકે, 1000 માંથી 5 એટલે અહીંયા તમારે સીધું કેન્સલ કરો તો અહીંયા 2 મળશે. ઓકે, અહીંયાથી કેન્સલ કરો તો અહીંયાથી તમને 10 મળશે, રાઈટ? તો 2 by 10 is equal to 0.2. Your answer is 0.2, right? So આ રીતના તમારો આન્સર છે ફાઇન્ડ થાય. અગેન પ્રોપરલી આપું. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ અહીંયા તમને કેટલા ગ્રામ આપ્યું છે? 4 ગ્રામ ડિવાઇડેડ બાય 14 ઇન્ટુ 500. આને કેન્સલ કરો તો 2, કેન્સલ કરો તો અહીંયા 10. સો 2 by 10 is equal to 0.2, right? So normality is 0.2. કેલ્ક્યુલેશન થઈ ગઈ. સો ફ્રેન્ડ્સ, આઈડિયા આવે છે? ક્લિયર થાય છે? બરાબર ધ્યાન રાખજો. નાવ what is the relation between normality and molarity? નોર્માલિટી ને મોલારિટીનો રિલેશન શું છે? તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઇન્ટુ મોલારિટી. શું થાય છે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઇન્ટુ મોલારિટી. ઇફ યુ આર ટોલ્ડ
કે HCl has a 3 normality, then what is its molarity? So normality is equal to, જો તમારે મોલારિટી ફાઇન્ડ કરવી છે તો તમારું ઇક્વેશન શું આવશે? 3 is equal to n factor for HCl +1 -1, અહીંથી 1 કે રિલીઝ થશે. So n factor is 1 into molarity, so molarity is equal to 3. But if you are told 3 normality H2SO4, what is its molarity? So 3 normality is 3 is equal to n factor H2, 2n factor આવશે, so 2 into m, so molarity is equal to 3/2, that means 1.5. molarity કેટલી ફાઇન્ડ થશે? 1.5. so normality is equal to n factor into molarity. Either molarity is equal to n normality divided by n factor, both are same, right? So this is the logic. આ logic છે, આને properly handle કરજો. આ ચેપ્ટરમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંથી ક્યાં જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? સો ફ્રેન્ડ્સ, ક્લિયર થાય છે બધાને કઈ રીતે આપણે આનું સોલ્યુશન કરવાનું છે? હવે આમાં તમને જેમ મોલારિટીની અંદર હતું સેમ વેમાં તમે આમ પણ કરી શકશો. ફોર એક્ઝામ્પલ તમને મિક્સ નોર્માલિટી પૂછ્યું છે, સેમ પહેલાની જેમ n1 v1 પ્લસ n2 v2 પ્લસ n3 v3 ઇઝ ઇક્વલ ટુ n v1 પ્લસ v2 પ્લસ v3. આઈધર તમારે શું કરવાનું? ટોટલ વોલ્યુમ. સપોઝ તમને ટોટલ વોલ્યુમ આપ્યું હોય ને તો આ નહીં કરવાનું, v1 પ્લસ v2 પ્લસ v3 નહીં કરવાનું, ડાયરેક્ટલી ટોટલ વોલ્યુમ છે એ પુટ કરી દેવાનું. આઈડિયા આવે છે? ક્લિયર થાય છે? તો આટલું ધ્યાન રાખજો, રાઈટ? આપણે ક્વેશ્ચન્સ છે એ જોતા જઈએ. આઈધર તમને કોઈ ડિઝોલ્વ કરવાનું કહેશે તો ડાયલેશન ટાઈમે પણ તમારે નોર્માલિટી ફાઇન્ડ કરતા શીખશું. નાઉ લેટ્સ સી અ ક્વેશ્ચન. Now question is given, the concentration of sulfuric acid is nearly 18 m. Molarity is given 18 m. Right? What will be the normality of the solution if 5 cc solution is taken and diluted up to 500 cc? Okay. So normality પહેલા આપણે find કરી લઈએ. Molarity is given 18 m. So normality is equal to n factor into molarity. So n factor of H2SO4 is 2. So 2 into 18, that means 36 normality થઈ. હવે તમને એમ કીધું છે કે આ 5 cc લીધું છે. કેટલું લીધું છે? 5 cc. So your N1 is equal to 36. V1 is equal to 5 cc. cc means ml. Now you have to find N2 and V2 is diluted કેટલું કર્યું છે? ચેક કરો, 500 ml જેટલું diluted કર્યું છે. So આપણું ફોર્મ્યુલા આવશે N1 V1 is equal to N2 V2, right? So what is N1? 36 into 5 is equal to N2 into 500. So N2 is equal to 36 into 5 divided by 500. So 5 cancel થઈ જશે, 36 divided by 100. So your answer would be 0.36 normality. કેટલો આન્સર આવશે તમારો? 0.36 normality. This is the answer. Directly find થાય. So question બરોબર સમજજો. પહેલા તમને મોલારિટી આપી છે. From molarity you convert the normality. A normality 36 થઈ, right? એમાંથી 5 cc લીધું છે. કેટલું લીધું છે? 5 cc. તો આ વોલ્યુમ થયું, આ નોર્માલિટી થઈ ઇનિશિયલ. એને ડાયલ્યુટ કરીને 500 ml કર્યું તો નેક્સ્ટ નોર્માલિટી કેટલી થઈ? તો તમે કઈ રીતે આન્સર ફાઇન્ડ કર્યો છે એ ક્લિયર થવો જોઈએ, રાઈટ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઓફ ધ નોર્માલિટી. એક ક્વેશ્ચન હજી પણ આપણે નોર્માલિટીનો છે એ ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ, સો ઇઝીલી કમ્પ્લીટ થાય.
1 ml of 1 NHCl, 20 ml of N by 2 H2SO4 and 30 ml of N by 3 NaHNO3 are mixed and the solution makes up to 1 liter. So total volume is given 1 liter. તો અહીંયા V1, V2, V3 નહીં કરવાનું, total volume લેવાનું. Right? So first one is 5 ml. 5 into normality is 1. So 1 N1 V1 plus N2 is given 1 by 2. 1 by 2 into 20 plus 1 by 3 into 30 is equal to N. A 1 liter છે. So 1000 થયું. All are given in ml. It is given in 5 ml, 20 ml and 30 ml. 1 normality, 1 by N by 2 normality, that means 1 by 2, N by 3, that means 1 by 3, right? So 5 plus 10 plus 10 is equal to N, 1000. So normality is equal to 25 divided by 1000. અને તમે આ બેમાં લખી શકો 25 divided by 25 into 40. જો, right? So your normality is 1 upon 40. આ તમારી normality છે એ તમને find થઈ. Either N by 40 is your answer. Idea આવે છે friends? So this is the answer. So આ વેથી તમે normality ના mixed normality છે એને related questions છે એ તમે solve કરી શકશો. Right? જો તમને ટોટલ વોલ્યુમ આપી દીધું હોય તો N1 V1 V3 કરવાની રિક્વાયરમેન્ટ નથી. ધેર ઇઝ નો રિક્વાયરમેન્ટ. ડાયરેક્ટલી સીધું તમે 1 લિટર આઈધર 1000 ml મૂકી દો આપ્યું હોય તો, અધરવાઇઝ તમારે કરવું પડશે. રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, સો આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇઝી. ધ ટોપિક ઇઝ નોર્માલિટી. સો નેક્સ્ટ ટોપિક આપણે જોતા જઈએ. Now the next topic is W by W percentage. What is W by W percentage? That means weight by weight percentage. Mass of solute in gram present in 100 gram of solution. That means you are taking 100 gram solution. In solution, suppose कोई 5 grams છે a solute hoy, then your W by W percentage is 5. Idea આવે છે? Solution 100 gram હોય, એ 100 gram solution માં 5 gram solute involve હોય, તો એનો meaning શું થયો જોવો જોઈ. 95 gram છે એ solvent હશે, right? And 5 gram is solute, and that is why it is 100 gram solution. આનો meaning આવો થયો. 5 gram W by W means what? It is 5 gram solute and 95 gram solvent. Suppose તમને 10 gram કીધું હોય તો આનો meaning શું થાય? It is 10 gram of solute and it is 90 gram of solvent. Every 90 gram માં 10 gram solute હોય ત્યારે એને 10% W by W કહેવાય. આટલું ક્લિયર થાય છે? સો ફ્રેન્ડ્સ, આનું ફોર્મ્યુલા શું હશે એ બરોબર ચેક કરી લઈએ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ વેઇટ બાય વેઇટ પરસન્ટેજ ઇઝ ઇક્વલ ટુ, હવે પરસન્ટેજ આપ્યા છે. પરસન્ટેજ મીન્સ વોટ? તમારે એને 100 થી મલ્ટીપ્લાય કરવાનું, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ 100 ઇન્ટુ અપર સાઇડ તમારે સોલ્યુટ લેવાનું છે, યાદ રાખજો, રાઈટ? એન્ડ ઇટ શુડ બી ઇન ગ્રામ and divided by તમારે mass of solution લેવાનું છે. અહીંયા તમારે લેવાનું છે solution, right? And it should be in gram. તો આ તમારું ફોર્મ્યુલા થયું. ક્લિયર? આને પણ ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ નહીં આવે. You are told, ક્વેશ્ચન જોઈએ, 2 gram of A is added. A is added. A 2 grams આપ્યું છે. That means it is a solute. And you are told in 18 gram of water, 18 gram of water, 18 gram of water, that means it is a solvent. Now what is a solution? 20 gram is a solution, right?
સો તમને ફાઇન્ડ શું કરવાનું કીધું છે? W/W percentage ઇઝ ઇક્વલ ટુ 100 into 2 divided by 20. કેન્સલ. સો આન્સર કેટલો આવશે તમારો? 10%. ધીસ ઇઝ ધ આન્સર. કઈ રીતે આવે છે એ ખ્યાલ આવે છે? ધીસ ઇઝ ધ આન્સર. બરોબર ચેક કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન. આ બહુ સિમ્પલ છે. હવે આના ઉપરથી આનું એક રિલેશન શીખવાડીશ, એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન હાઉ મેની ગ્રામ્સ ઓફ વોટર 36.5 gram HCl is dissolved and obtain 10% W/W. શું કીધું છે? હાઉ મેની ગ્રામ્સ ઓફ વોટર, સોલ્યુશન્સ લખ્યું છે. 36.5 gram HCl is dissolved. 36.5 gram, it is a solute. આપણને W/W percentage આપી દીધું છે. કેટલું આપ્યું છે? 10%. રાઈટ. અહીંયા આપણે લેવાનું છે 100, આ 36.5 ડિવાઇડેડ બાય સોલ્યુશન આપણને ડાયરેક્ટ આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 10. સો ઇટ ઇઝ ડન. કેન્સલ. સો 36.5 ગ્રામ. આ તમારો આન્સર થઈ ગયો. હજી આપણે આને ડિવાઇડેડ, આ તમારે ફાઇન્ડ કરવાનું છે ને. આઈ થિંક આ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. રાઈટ. આ તમારે ફાઇન્ડ કરવાનું છે. સો આને અહીંયા મૂકી દઈએ. સોલ્યુશન ઇન ગ્રામ ઇઝ ઇક્વલ ટુ, આને લઈ જાવ તો એઝ ઇટ ઇઝ છો, ઇન્ટુ 36.5 ડિવાઇડેડ બાય 10. સો નાવ ઇટ વિલ બી કેન્સલ 36.5 ગ્રામ. ક્લિયર? સો it is a very simple question. Next one. Obtain, question is given, obtain 5% W/W. Solution, how many grams of NaOH is dissolved in 500 gram of solution? 500 gram of solutions કીધું છે તમને. 500 gram of solution. તમને percentage કેટલા આપ્યા છે? 5. So 5 is equal to, આ આપણે ફાઇન્ડ કરવાનું છે. It is given 500. right? So સબ્જેક્ટ કરો. સોલ્યુટ તમારે ગ્રામમાં ફાઇન્ડ કરવું છે. આને મલ્ટીપ્લાય કરો. 5 into 500 divided by 100. કેન્સલ. 25 grams is your answer. ક્લિયર થાય છે? સોલ્યુશન આપી દીધું છે. સો ઇટ ઇઝ વેરી ઇઝી. ક્વેશ્ચન છે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો એવા છે. એમાં કોઈ બહુ ટિપિકલનેસ નથી. રાઈટ. ઇઝીલી સોલ્વ થઈ જાય એવા ક્વેશ્ચન્સ છે તમને આપ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ચેક કરતા જઈએ. ફાઇન્ડ ધ મોલારિટી ઓફ 10%. ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10% W/W NaCl. હવે આપણે અહીંયા મોલાલિટી ફાઇન્ડ કરવી છે. શું ફાઇન્ડ કરવું છે? મોલાલિટી. આપણને W/W કેટલું આપ્યું છે? 10%. રાઈટ. સો આપણે પહેલા આટલી ખબર હોવી જોઈએ કે 10% W/W મીન્સ વોટ, કે આનો મિનિંગ એવો થાય કે 100 ગ્રામ સોલ્યુશન હોય એમાં 10 ગ્રામ છે એ સોલ્વન્ટ હશે, સોલ્યુટ હશે. રાઈટ. સો 90 ગ્રામ છે એ સોલ્વન્ટ હોય એન્ડ 10 ગ્રામ છે એ સોલ્યુટ હોય. રાઈટ. સો ટોટલ 100 ગ્રામ છે એ સોલ્યુશન થાય. વોટ શુડ વી ફાઇન્ડ? નોર્માલિટી નહીં, આપણને મોલાલિટી ફાઇન્ડ કરવાનું કીધી છે. ઓકે. સો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ સોલ્યુટના ગ્રામ ચેક કરો. 10 આપ્યા છે. ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ. કયું આપ્યું છે? NaCl. સો 58.5 ઇન્ટુ અહીંયા માસ ઓફ સોલ્યુટ આવશે 90, નોટ 100. કેટલા લેવાના છે? 90, કેમ કે સોલ્વન્ટ આવશે. મોલાલિટી છે, મોલારિટી નથી. રાઈટ. સો હવે આનું ડિવાઇડેશન મલ્ટિપ્લિકેશન કરી નાખો, તમને આન્સર છે ફાઇન્ડ થઈ જશે. ક્વેશ્ચન બરોબર ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન શું આપ્યો છે? ફાઇન્ડ ધ મોલાલિટી.
મોલાલિટી ફાઇન્ડ કરવાનું કીધું છે, બરોબર ધ્યાન રાખજો. ઓકે, સો કઈ રીતે મોલાલિટી ફાઇન્ડ થઈ ખ્યાલ આવે છે? માસ ઓફ સોલ્યુટ તમારે લેવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન ઇઝ ગિવન. અગેન એક ક્વેશ્ચન આપ્યો છે. કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ W/W 10% NaOH સોલ્યુશન. રાઈટ, તમને W/W કેટલું આપ્યું છે? 10%. ધેટ મીન્સ વોટ? 10 ગ્રામ solute and 100 gram solution, right? Otherwise 90 gram is solvent. Clear? Density આપી દીધી છે 1.03. So density is equal to mass divided by volume. So volume is equal to mass divided by 0.13. અહીંયાથી તમને વોલ્યુમ છે એ ફાઇન્ડ થઈ જશે. કોનું વોલ્યુમ ફાઇન્ડ થશે? સોલ્યુશનનું. આ ફાઇન્ડ કરશો એટલે 97.08. નાવ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ તમને 10 ગ્રામ સોલ્યુટ આપ્યું છે, 10 ડિવાઇડેડ બાય NaOH, that means 40 into this is the solutions 97.08. આ તમારો આન્સર છે, ડાયરેક્ટલી ફાઇન્ડ થશે. મોલારિટી ફાઇન્ડ કરવાની કીધી છે, સો ડેન્સિટી કમ્પલસરી છે. અગેન કહું છું, 10% W/W means what? 10 gram solute, 90 gram solvent and 100 gram solution. આટલું ક્લિયર કરો. રાઈટ, density is equal to mass by volume. Volume is equal to mass by density. Density is 1.03. Mass is 100 ગ્રામ. જુઓ તો આપણને વોલ્યુમ ફાઇન્ડ થયું. આ વોલ્યુમ શેમાં હશે? ml માં. સો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો આ તમારું ફાઇન્ડ થઈ ગયું આન્સર. ક્લિયર? આઈડિયા આવે છે? સો બી કેરફુલ, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેમ ક્વેશ્ચન તમને આને રિલેટેડ આવી શકે. ફોર એક્ઝામ્પલ, W/W ના સેન્સમાં ન હોય તો W/V ના સેન્સમાં હશે. વેઇટ બાય વોલ્યુમ પરસન્ટેજ. ધેટ મીન્સ વોટ? માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ. માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ પ્રેઝન્ટ ઇન 100 ml સોલ્યુશન. 100 ml. આ 100 ml સપોઝ કોઈ સોલ્યુશન હોય અને એમાં તમે માની લો કે 5 ગ્રામ છે એ સોલ્યુટને ડિઝોલ્વ કર્યું છે, સો યોર W/V પરસન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 5. આ તમે 200 લીધું છે અને આ 5 હોય તો તમારું 2.5 W/V થઈ જશે. રાઈટ, તો અહીંયા તમારું ફોર્મ્યુલા કેવું થશે જોજો. આપણે ફોર્મ્યુલા બરોબર ચેક કરીએ. હો, ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ્યુલા ઇઝ W/V પરસન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ગ્રામ, કોનું લેવાનું છે? સોલ્યુટનું, ડિવાઇડેડ બાય. હવે અહીંયા બરોબર ધ્યાન રાખજો, તમારે અહીંયા લેવાનું છે સોલ્યુશન, બટ સોલ્યુશન શુડ બી ટેકિંગ ઇન ml. શેમાં લેવાનું છે? ઇન ml. ml માં લેવાનું છે. આટલું ધ્યાન રાખજો. આ ક્લિયર થઈ ગયું? આઈડિયા આવે છે? ઓકે, let's see the question. How much gram of NaCl is required to prepare 300 ml solution of 50%? This is 50%. 100. આ તમારે ફાઇન્ડ કરવાનું છે. આ તમને આપ્યું છે 300 ml. So gram is equal to 15 into 300 divided by 100. Cancel થઈ ગયું. 45 gram is your answer. આ તમારો આન્સર થઈ ગયો. સીધું જારી કરવાનું છે, ભૂલી નહીં જતા. ક્લિયર થાય છે? ઓકે, થોડુંક આના રિલેશન્સ જોતા જઈએ, બાકી તો સહેલું છે, ઇઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન. મોલારિટી એન્ડ નોર્માલિટી ઓફ 10% W/V NaOH solution. 10% W/V means what? 100 ml solution and 10 gram
ઓફ સોલ્યુટ આટલો મિનિંગ થાય. આઈડિયા આવે છે? 100 ml સોલ્યુશન હશે અને 10 ગ્રામ કોણ હશે? સોલ્યુટ હશે. રાઈટ. સો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 into 10 divided by NaOH is given, so it is a 40 into તમારે સોલ્યુશન ડાયરેક્ટ લઈ લેવાનું છે 100. 2 પોઈન્ટ કેન્સલ, 1 પોઈન્ટ કેન્સલ, so 10 by 4 is equal to 2.5. તમારી મોલારિટી કેટલી ફાઇન્ડ થઈ? 2.5. The substance is NaOH, so N factor is also 1. If N factor is also 1, so molarity is equal to normality and its value is 2.5. આની વેલ્યુ કેટલી થશે? 2.5 જ થશે. આઈડિયા આવે છે? સો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ. ક્લિયર થાય છે? આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર કરો. અગેન એક મેટર તમને કહી દઉં છું ફ્રેન્ડ્સ, કે સપોઝ તમને W/V ની જગ્યાએ V/V percentage આપે. That means what? 100 ml સોલ્યુશન હોય અને એમાં જો 10 ml સોલ્યુટ હોય, then V/V percentage is equal to 10. That means what? 10% V/V નો meaning શું થાય? 10 ml solute, 90 ml solvent and 100 ml is solution. આવો meaning થાય. V/V percentage ની વાત કરું છું. all are in ml, વોલ્યુમમાં આવશે બધું જ. ક્લિયર? સો આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. આ બધા ડિફરન્ટ ટાઈપના પર્સન્ટેજીસ છે, એને રિલેટેડ વર્ક કરવાનું. Now let's see a new topic and it is a mole fraction. Then what is mole fraction? It is denoted by X. Mole fraction means what? The ratio of any of the substances, mole and total mole of the substances of the solution is called mole fraction of the substance. Mole fractions ની total value 1 જ થાય, not more than 1 or not less than 1, and it is not changed with the temperature. મતલબ એને ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ નથી થતી. મોલ ફ્રેક્શન માટેનો એક સિમ્પલ વે છે કે મોલ ફ્રેક્શન તમારે ફાઇન્ડ કરવા હોય તો તમારે શું કરવાનું કે અહીંયા મોલ લેવાના છે જે સબસ્ટન્સના અને ડિવાઇડેડ બાય ટોટલ મોલ્સ છે એનાથી ડિવાઇડ કરો તો તમને મોલ ફ્રેક્શન્સ છે એ ફાઇન્ડ થાય. રાઈટ? એક બે એક્ઝામ્પલથી સમજીએ તો થોડું આઈડિયલી મજા આવશે. Question is given 4 gram of NaOH is dissolved in 180 gram water and prepare a solution. So what is the mole fraction of NaOH and water? You are given 4 gram of NaOH. You must turn into mole. આને તમારે ગ્રામ ને મોલ માં કન્વર્ટ કરો. So mole is equal to given mass divided by molecular mass. Right? So given mass is 4, molecular mass is 40, so it is of 0.1 mole. Now same about the water. 180 gram water H2O is given, so mole is equal to 180 divided by, આપણે આના mole find કરીએ. Mole is equal to 180 divided by 18, so its answer is 10 mole. રાઈટ? આ કેટલું થયું? 0.1 મોલ. આપણે ટોટલ મોલ ફાઇન્ડ કરી નાખીએ. સો ટોટલ મોલ્સ ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 0.1, સો 10.1. હવે આપણે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવો છે NaOH નો. સો મોલ ફ્રેક્શન ઓફ NaOH, જોજો હું શું કરું છું. તમારે આના મોલ લેવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ મોલ ઇઝ 0.1 ડિવાઇડેડ બાય ટોટલ મોલ, સો 10.1. મોલ ફ્રેક્શન ઓફ H2O, સો મોલ ઓફ H2O ઇઝ 10 એન્ડ ડિવાઇડેડ બાય 10.1. આ તમારો આન્સર આવી ગયો. ખ્યાલ આવે છે? જો તમને
સોલ્યુટ અને સોલ્વન્ટ આપ્યા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ફાઇન્ડ ધ મોલ. બેના મોલ ફાઇન્ડ કરો, સમ અપ કરો, ટોટલ મોલ આપો. જેના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવાનું કીધું એના મોલ ડિવાઇડેડ બાય ટોટલ મોલ, ધેન યુ કેન ફાઇન્ડ ધ મોલ ફ્રેક્શન. રાઈટ, સિમ્પલ વે છે. ઓકે, હજી પણ એક એક્ઝામ્પલ જોઈએ તો ઇઝીલી તમે એને ફાઇન્ડ કરી શકશો. ઓકે, ચેક કરીએ. 34 ગ્રામ ઓફ એમોનિયા dissolved in 540 ગ્રામ વોટર. કેટલું કીધું છે? 34 ગ્રામ. 34 ગ્રામ ઓફ એમોનિયા, molecular mass is 17, so moles is equal to 34 divided by 70 is equal to 2 moles. વોટર માટેનું ફાઇન્ડ કરવું છે તો 540 ગ્રામ્સ વોટર આપ્યું છે, મોલિક્યુલર માસ 18 થાય. સો ટોટલ મોલ્સ આપણે ફાઇન્ડ કરીએ તો કેટલું થશે? 540 ડિવાઇડેડ બાય 80. સો યોર આન્સર ઇઝ 30 મોલ્સ. કેટલા મોલ્સ ફાઇન્ડ કર્યા? 30 મોલ્સ ફાઇન્ડ કર્યા. સો ફ્રેન્ડ્સ, ટોટલ મોલ ચેક કરીએ. ટોટલ મોલ્સ આર 30 plus 2 is equal to 32. Okay, now let's see, find ammonia na mole fraction find karwa છે. તો mole fraction of NH3 ammonia, that means 2 by 32, and mole fraction of H2O is equal to 30 by 32. કેમ કે આના મોલ્સ કેટલા છે? 30 divided by total mole. આના મોલ કેટલા છે? 2 divided by total mole. Right? So this is the simple way to find the mole fraction. Very simple. થોડો attempt કરો તો આવડી જાય એવું છે. Right? થોડું આપણે એડિશનલ લઈએ, થોડું મિક્સઅપ કરીએ, થોડું કંઈક આને અંદર લઈ જઈએ. ચાલો ચેક કરીએ. Question is given, calculate the mole fraction of solute in 1 molar aqueous solution. 1 molar aqueous solution. 1 molar કીધું છે. 1 molar aqueous solution means what? 100 gram aqueous, that means 100 gram water ની અંદર જ્યારે કોઈ 1 mol તમે ડિઝોલ્વ કર્યું હશે ત્યારે એને 1 મોલલ કહેવાય. 100 ગ્રામ વોટરની અંદર 1 મોલ કોઈ સબસ્ટન્સ ડિઝોલ્વ કર્યો હોય ત્યારે 1 મોલલ થાય. તો જરા વિચારો કે સોલ્યુટ છે એ કેટલું છે? 1 મોલ. રાઈટ? અને આ 100 ગ્રામ વોટર આપ્યું છે, સોરી 1000 ગ્રામ વોટર આપ્યું છે. સો મોલ્સ of H2O is equal to 1000 divided by 18. So 55.55. It is a moles. Now what is the total mole? આ જે છે ને આ વોટર એ સોલ્વન્ટ છે. બરાબર, ચેક કરો. બરાબર. What is the total moles? Total moles is equal to 55.55 plus 1, that means 56.55. You are told to find the mole fraction of solute. Solute na mole fraction find करवा છે. તો mole fraction of solute is equal to, હવે તો solute તો આપણને already 1 mole આપ્યો છે, તો 1 mole divided by total mole 56.55. This is your answer. આ તમારો આન્સર હશે. આઈડિયા આવે છે? સો ફ્રેન્ડ્સ, વેરી ઇઝી, પણ ક્વેશ્ચન બરોબર સમજવો પડશે. હા, ક્વેશ્ચન બરોબર સમજજો. ક્લિયર? મોલાલિટી ઉપરથી આપણે મોલ ફ્રેક્શન્સ ફાઇન્ડ કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ચેક કરીએ ફ્રેન્ડ્સ. ઇન કેસ વી આર given W by W. ઓકે, ફાઇન્ડ ધ મોલ ફ્રેક્શન ઓફ 5% W by W. 5% W by W means what? 5 gram solute. કેવું આપ્યું છે? 5 gram solute. બટ આપણને સોલ્યુટ જે છે એ આપણને કંઈક આપી દીધેલો છે. કયો આપ્યો છે? 5 ગ્રામ યુરિયા આપ્યો છે. કયો આપ્યો છે? યુરિયા. સો ઇટ ઇઝ યુરિયાનું આપણને કીધું છે. So 5 gram solute. 5 gram solute means what? It is a urea. And આપણને W by W કીધું છે. That means what? કે આપણને મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવો છે તો સોલ્વન્ટ ફાઇન્ડ કરવો પડે.
તો 95 ગ્રામ છે એ સોલ્વન્ટ હશે. સોલ્વન્ટ ઇઝ વોટર, રાઈટ? સો what is the molecular mass of urea? It is 60. So mole of urea is equal to, આપણે ફાઇન્ડ કરશું 5/60. આ આપણો મોલ્સ થઈ ગયા 0.083, right? And moles of water, that means solvent, that means it is a 95 divided by 18. So it would be 27 point something kind, એટલા બધા નહીં આવે ને, કંઈક સમથિંગ લોચા. 95 555 up to 5.27 સમથિંગ કંઈક આન્સર આવશે, રાઈટ? સો ટોટલ મોલ કરો તો આ બેનો સમઅપ કરો, આ બેનો સમઅપ કરશો તો 5.35 સમથિંગ આવશે. ઓકે, હવે તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? સોલ્યુટનું મોલ ફ્રેક્શન કીધું હોય તો મોલ ફ્રેક્શન ઓફ યુરિયા ઇઝ ઇક્વલ ટુ 0.083 ડિવાઇડેડ બાય 5.35. અને સપોઝ મોલ ફ્રેક્શન ઓફ વોટર કીધું હોય તો તમારો આન્સર આવી જાય, કેટલો આવશે? 5.27 ડિવાઇડેડ બાય 5.35. ક્લિયર? આ આઈડિયા આવશે. બરાબર, ધ્યાન રાખજો. ક્લિયર? સો ફ્રેન્ડ્સ, આ બધી જ મેથડ છે એ બહુ ઇઝી છે. થોડું પ્રિપરેશન છે એ તમારી જાતે કરવું પડશે, થોડું ઘણું વર્ક કરવું પડશે. સો ફ્રેન્ડ્સ, માય મિનિંગ ટુ સે ઇઝ ધેટ કે જે નેક્સ્ટ ટોપિક આપ્યા છે, જે રીડેબલ ટોપિક છે, જે ફોર એક્ઝામ્પલ ડિફરન્ટ ટાઈપ્સના લો છે, અમુક જે થિયરિકલ છે, એને હું અહીંયા રિવાઇઝ નથી કરતો. જે મેઇન કન્સેપ્ટ છે એનું આપણે રિવિઝન કર્યું છે. તો પહેલા લો છે એ તમારે વાંચવાના છે, રીડ કરવાના છે અને પ્રિપેર કરજો. આઈ થિંક પ્રોપરલી તમે એક વખત જોજો વ્યવસ્થિત તો સોલ્વ થશે, રાઈટ? બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ. આવજો. ગુડ બાય.